ઠંડી લાગે છે? સારું લાગે છે. આજે એવું લાગે છે કે થોડી હિંમત આવી જીવવાની. હવે એવું લાગે છે કે હું જીવી લઈશ. રડવાનું નથી. જિંદગીમાં હસવાનું પણ છે, ગીત પણ છે, ચા પણ છે, માથે રાત પણ છે, અને સવારે પડવાની કોઈ ચિંતા નથી. સંબંધોનો ભાર, જવાબદારીઓ, આપેલા અને માંગેલા વચનો, મંગળસૂત્ર, વધામણી, આ બધાથી સાવ નવી વાત, સાવ નવી લાગણીઓ. સ્ટેચ્યુ હલતા નહીં હો. વાત કહું, સવારે છે ને હું સાવ ડરી જ ગઈ હતી. મને એમ થયું કે કદાચ એવું કંઈ, એટલે કે એવું કંઈ બને ને તમે મારો હાથ પકડી લો, એ વાતે હું ડરી ગઈ હતી. એટલે હું મારા રૂમમાં ભરાઈ ગઈ. હું પણ તો એટલે જ મારા રૂમમાં જતો રહ્યો હતો. હું પણ ડરી ગયો હતો કે મારાથી કંઈક એવું ના ભૂલાઈ જાય કે તમે ચાલ્યા જાઓ ક્યાંક દૂર. કેવું બન્યું? તમે મારા નજીક આવવાની વાતે ડરી રહ્યા હતા અને હું તમે મારાથી દૂર ના ચાલ્યા જાઓ એ વાતે ડરી રહ્યો. બહુ આગળ વધી ગયા આપણે. પાછા જઈએ. શોધન, ફોન ક્યાં છે તારો? 1.5 કલાકથી તારે ફોન કરી રહી છું અને તું છે કે તારી ચિંતામાં ને ચિંતામાં હું તને શોધવા નીકળી ગઈ. ફોન ક્યાં છે તારો? એકચ્યુઅલી ફોન હું ઘરે જ ભૂલી ગયો છું. એકચ્યુઅલી નીકળતી વખતે જ ઘરે રહી ગયો. અને 1 મિનિટ, તમે બંને અહીંયા આટલી રાત્રે શું કરો છો? તમને શું લાગે છે મને કઈ ખબર નહીં પડે? તમારી બધી જ ખબર પડી ગઈ છે મને હવે. તમે મને નહીં કહો તો શું મને કઈ ખબર નહીં પડે? શ્રુતિ, એકચ્યુઅલી અમે લોકો હવે એકલા ડિનર પર જઈ આવે ને તમે? શોધન, આઈ લવ યુ યાર. મને બહુ જ ગમ્યું કે તું સ્વીટુને આવી રીતે ડિનર પર લઈ આવ્યો. પણ હું હોત તો વધારે મજા આવત, હે ને આપણે ત્રણેયને? એ સ્વીટુડી, તને મજા આવી ગઈ ને? નહીં શ્રુતિબેન, અમે તો બસ. શ્રુતિ, એકચ્યુઅલી અમે લોકો ડિનર માટે ગયા જ નથી. લક્ષ્મીને પેલા કાકા છે ને જે ડેડના પિંડદાનની વિધિ વખતે ત્યાં આગળ આવ્યા હતા. ઓ યા. તો એકચ્યુઅલી લક્ષ્મીને છે ને એમને ત્યાં જમવાનું આપવું હતું. તો અમે બંને સાથે ગયા એમને જમવાનું આપવા, અને પછી અમને થયું કે ઠંડી છે તો ચા પીએ. તો પછી ચા પીને બસ અમે લોકો ઘરે જ જતા હતા. સારું, પણ ઠંડી બહુ જ છે હવે. ચલો ઘરે પહોંચો હવે. ઠીક છે લક્ષ્મી, તમારે શ્રુતિના ઘરે જવું હોય તો. ના જરાય નહીં હો, તું ઘરે જ રહેજે સ્વીટુ. અને શોધાનું ધ્યાન રાખજે. ચલો હવે ઘરે પહોંચી જાઓ જલ્દી.
પહોંચીને મને ફોન કરી દેશે. ઓકે ગુડ નાઇટ અને સ્વીટુ સાચવીને પહોંચજો ઓકે બાય બાય. શ્રુતિ શું થયું શ્રુતિ? કઈ નહીં કેમ શું કઈ નહીં કેમ? તું શોધનને ક્યારની ફોન કરતી હતી, શું થયું હતું? એકચ્યુઅલી એ ફોન ઘરે ભૂલી ગયો હતો અને એ સ્વીટુ બહાર ફરવા ગયા હતા. વોટ? શોધન અને લક્ષ્મી ફરવા ગયા હતા અત્યારે આ ટાઈમે? શોધન અને લક્ષ્મી આખો દિવસ ઘરમાં એકલા હતા અને અત્યારે બંને જણા બહાર ફરવા નીકળ્યા. શોધનને ફરવા જવા માટે કામવાળી જ પસંદ આવી. મમ્મા હા શું બોલે છે તું? તે જ તો કહ્યું હતું કે સ્વીટુ હા, મેં લક્ષ્મીના લગ્ન આ ઘરમાંથી થાય એના માટે હા પાડી હતી. શોધન સાથે અડધી રાત્રે બહાર રખડવા જવા માટે નહીં. મમ્મા સ્વીટુ એવી રખડેલ છોકરી નથી. ઓ એમ? તો પછી શોધન ક્યારથી રખડેલ થઈ ગયો? હા, તો શું બોલે છે તું? શું બોલું છું? હું શું ખોટું બોલી રહી છું શ્રુતિ? તું અહીંયા ક્યારની શોધનની ચિંતા કરે છે કે શોધન ઘરે એકલો છે તો એ જમ્યો છે કે નથી જમ્યો. અને શોધન શું કરી રહ્યો છે? લક્ષ્મી સાથે બહાર ફરવા જતો રહ્યો ડિનર પર. કેન્ડલ લાઇટ ડિનર. મમ્મા તું શોધન અને સ્વીટુના કેરેક્ટર પર ડાઉટ કરી રહી છે. શ્રુતિ, જે માણસના ધંધા આવા હોય ને એના ઉપર માન ના થાય, એના ઉપર ડાઉટ જ થાય. શોધન સાથે મારા લગ્ન થવાના છે ને સ્વીટુને હું મારી બહેન જેવી માનું છું. શ્રુતિ, મેં તને 1000 વખત કહું છું કે શોધન સાથે તારા લગ્ન થવાના છે, થઈ નથી ગયા. અને લક્ષ્મી તારી બેન જેવી છે, તારી સગી બેન નથી એ. કલ્પના, શું બોલે છે તું? શોધન એવો છોકરો નથી. શોધન છોકરો તો છે ને. અરે પણ લક્ષ્મી એક સીધી સાદી છોકરી છે. કૈલાશ, જે છોકરી સીધી સાદી હોય ને એને આટલી ઉંમરમાં 2 વખત લગ્ન ના થાય. અને જે છોકરી લંડન બ્રિટન જીગરને ફસાવી શકતી હોય એ તમને લાગે છે કે શોધનને છોડે? મમ્મા બસ બસ હવે એક પણ શબ્દ આડાવડો નહીં સાંભળી લઉં હું. તું એ બંને પર શંકા કેવી રીતે કરી શકે? મારે કોઈ જ વાત નથી કરવી. કલ્પના, તું શોધનના કેરેક્ટર પર કેમ જાય છે? અરે આપણે બંને લક્ષ્મીને બહુ સારી રીતે જાણીએ છીએ, બહુ સીધી સાદી છોકરી છે. અરે બંને જણા ગયા હશે, કઈ કામ હશે, તો એમાં શું થઈ ગયું? કલ્પના, જરા વિચાર કર. અરે ક્યાં શોધન અને ક્યાં લક્ષ્મી? કૈલાશ, તમે વિચાર કરો. ક્યાં પ્રદ્યુમન, અંબિકા